વડોદરાના ગોત્રીમાં આવેલા કલ્પ વૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે અજાણ્યા તત્વો દ્વારા મોટી માત્રામાં જોખમી મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવાયો છે। જાહેર માર્ગ પર આ પ્રકારે તબીબી કચરો ઠાલવવામાં આવતા સ્થાનિક રહીશોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં જીવલેણ રોગચાળો ફેલાવાનો ભારે ભય પણ સેસાઈ રહ્યો છે। પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળેથી મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શન સહિતની તબીબી સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું સામે આવ્યું છે। આ જોતા કોઈ હોસ્પિટલે નિયમોનું ઉલ્લંઘન કરીને કચરો ઠાલવ્યો છે કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પોતાના પાપ છુપાવવા અથવા પુરાવાનો નાશ કરવા આ કરતૂત કરી છે તે અંગે રહસ્ય ઘેરાયું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક પગલાં લેવાયા હતા। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનારા આ બેદરકાર તત્વો સામે આરોગ્ય વિભાગ કાયદેસરના કડક પગલાં ભરે છે કે પછી દર વખતની જેમ મામલાને રફેદફે કરે છે તેના પર સ્થાનિકોની નજર છે। આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં